तांदलजा क्षेत्र में चोरों ने बंद मकान को निशाना बनाया। तांदलजा क्षेत्र की अनस पार्क सोसाइटी में 2 मकानों में चोरी की घटना हुई। बेटी की शादी का सामान भी चुरा लिया गया। रात के समय चोरों ने मकान को निशाना बनाते हुए सीसीटीवी कैमरे भी तोड़ दिए। लाखों रुपए की चोरी होने का अनुमान लगाया जा रहा है। परिवार ऊपर के फ्लोर पर सो रहा था और नीचे चोर चोरी कर फरार हो गए। सुबह 8 बजे जब परिवार जागा तो उन्हें चोरी का जानकारी मिली। कंट्रोल रूम में फोन कर पुलिस को सूचना दी गई, जिसके बाद पुलिस मौके पर पहुंची और आगे की कार्रवाई शुरू की। साहेब અમે સવારમાં 8 વાગે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે અમારે ઘરમાં ચોરી થઈ છે। તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી, કેમેરા તૂટેલા હતા અને ઘરનું બધું સામાન વેરણછેરણ પડેલું હતું। હવે બધું આમ તેમ પડેલું હતું અને અમારા ઘરમાં તૂટેલું તાળું અને બાજુવાળાના ઘરમાં પણ તૂટેલું તાળું, એમાં પણ ઘણું બધું એમનું નુકસાન થયેલું છે। તિજોરીના બધા જ કપડાં અને બધું જ સામાન બહાર છે। એમનું જો પેટી પલંગમાં છોકરીનું સામાન હતું લગ્નનું, એ પણ બધું ગયેલું છે। અમે ઉપર સુઈ રહેલા હતા એસીમાં, એટલે અમને ખબર ના પડી। લાગેલા છે ના, સીસી કેમેરામાં કંઈ દેખાતા નથી, કેમ કે શરૂઆતમાં એમણે સીસી કેમેરા તોડ્યા છે। સવારમાં 8 વાગે ઉઠ્યા ને ત્યારે ખબર પડી। નીચે આવ્યા તો તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી અને બધું સામાન વેરણછેરણ હતું। એમાં પણ બધું સામાન બહાર હતું, એમનું ઘરનું તિજોરીનું બધું સામાન। અમને એવું લાગે છે કે એમની પણ ઘણું બધું નુકસાન થયેલું છે। એ પણ બહારગામ ગયેલા હતા, એ ભાડુઆત રહે છે। કંટ્રોલ રૂમમાં મેં 100 નંબર પર ફોન કર્યું હતું, પછી જેપીમાંથી પોલીસ આવી હતી। એડવોકેટ સૈયદ સકીના।